ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરના 54મા પાટોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રામાં 108 નદીઓના જળ લઈને બહેનો જોડાઈ હતી। ભગવાન લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજના આભૂષણોના શણગારની છાપ લઈને મહિલા મંડળ શોભાયાત્રામાં જોડાયું હતું। મહાવદ સાતમના દિવસે નિજ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજનાનો અભિષેક કરવામાં આવશે। આ શોભાયાત્રા શહેરના દેવુબાગથી નીલમબાગ સર્કલ, જશોનાથ સર્કલ, ઘોઘા ગેટ, ખાર ગેટ થઈ નિજ મંદિર પર પહોંચી હતી। આવતીકાલે વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદજી આચાર્ય મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો અભિષેક થશે। ઘણી પાડજો, એક પણ ઓછી નહીં, બેનોની ઓછી આવે છે, બેનોની પ્રાર્થના નહીં સાંભળતા હોય તો આજે ઘણા બધા સંતોને પણ એમણે આમંત્રિત કર્યા છે। ઘણી બધી ઠાકોરજીની એમની અદ્ભુત સેવા છે। એટલે આપ સૌને એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આપણે સાંભળીએ કે લક્ષ્મીનારાયણ દેવનો આવતીકાલે અભિષેક जय भारत। श्री स्वामीनारायण मंदिर लोखंड बजार मार्केट भावनगर नो 54मो वार्षिक पाटोत्सवनी आ भव्य शोभायात्रा જોઈ રહ્યા છો। સ્વામિનારાયણ મંદિર લોખંડ બજારના 54 વર્ષ થયા। એમાં અલગ અલગ ઘણા બધા યજમાનોએ પાટોત્સવો કર્યા છે, ભવિષ્યમાં પણ કરનાર છે। આ 54મા પાટોત્સવના યજમાન પરમ ભક્ત કનૈયાલાલ નંદાલ પારેખ પરિવાર, જીતેશભાઈ તથા જયેશભાઈ, આ બંને પરિવારો, બંને ભાઈઓ અને કનુભાઈ પારેખ દાદાની ઘણા સમયથી ઈચ્છા હતી પાટોત્સવ ઉત્સવ કરવાની। એ ઉત્સવ ભગવાન ઠાકોરજીએ સાંભળી અને આજે આ તમે જોઈ રહ્યા છો સંતો ભક્તોની સાથે ભવ્ય ઠાકોરજી નગર યાત્રા કરવા માટે નીકળ્યા છે। ભવ્ય શોભાયાત્રા થાય છે। આવતીકાલે 8 તારીખે ને રવિવારે મંદિરની અંદર વૈદિક વિધિ સાથે ભવ્ય રાજોપચાર પૂજા સાથે અભિષેક અને ભગવાનના બધા પૂજાપાની સાથે સંતો કેસર જવથી, અબીલ ગુલાલ અને કંકુથી સાથે સાથે બીજા બધા રસોથી ભગવાનનો અભિષેક કરશે। એનો બહુ મોટો લાભ હોય છે।